સિહોર એલિમોની હાઈસ્કૂલ ખાતે પ્રથમવાર વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી એલિમોની હાઈસ્કૂલ ખાતે તારીખ 25/6/2024ના રોજ સવારે 8 થી 12:30 કલાકે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓના વાલી સાથે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અને તેના અભ્યાસને સફળતાલક્ષી બનાવવા ઉમદા પ્રયાસના હેતુસર સત્રની પહેલી વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ગ દીઠ વિદ્યાર્થીઓના 15ના ગ્રુપમાં અડધા કલાકના સમયના અંતરે શાળામાં બોલાવવામાં આવ્યા હતા। ખાસ ધ્યાન રાખવાનું દરેક વાલી કે બાળક નિયમિત શાળાએ આવે, બરોબર છે, અને જે દિવસે ટેસ્ટ હોય તે દિવસે ટેસ્ટ તૈયારી કરીને આવે। આજે ટેસ્ટ દિમાગમાં નથી નહીં, બરોબર છે, તૈયારી કરી અને સ્કૂલે આવે। આ બે વર્ગો છે આપણા 10માના 6 વર્ગમાંથી સૌથી વધારે પરિણામ લાવતા સુપરસ્ટાર વર્ગો છે કે જેનું પરિણામ 6 વર્ગોમાં ઊંચામાં ઊંચું। કારણ એક જ છે, વિદ્યાર્થી મહેનત, શિક્ષક અને વાલી આની જાગૃતતા। આપણે માત્ર એટલું કહીએ કે 3 કલાક બાદ એને ઉપરના રૂમમાં મોકલી દઈએ, 3 કલાક નીચે આવે, એ દરમિયાન એણે શું કર્યું એની પર આપણી નજર નથી હોતી, અને દરરોજ એની સાથે થોડો સમયગાળો કાઢો, કારણ કે અત્યારના યુગમાં ઇન્ટરનેટમાં બાળકને મશીનની સાથે માણસની જરૂર છે। મોબાઈલ ને એ બધું ઇન્ટરનેટ મશીનો છે, એની સાથે આપણી મા બાપ તરીકે એને માત્ર હુક જોવે, આપણે કેટલું ભણ્યા છીએ એ જરૂરી નથી। મારે 3 દશકા થવા આવશે, મોટા ભાગે અત્યારે બીજી પેઢી મારી પાસે ભણે કાર્યક્રમ છે સિયોર। વિદ્યાર્થી જો અનિયમિત હોય તો તમારે એની જ્યારે વ્યવહારમાં સમાજમાં આવશે ને ત્યારે એ અનિયમિતતા એને બહુ અઘરી પડશે। દુકાન નાખશે, કંઈ નાખશે, આ બધું કરવાનું માત્ર કે ઓછું વાળું કોઈ સેટની નોકરી કરતો છે, અને વિદ્યાર્થી એક દી આવે 2 દી ન આવે એવું આપણે કરવાનું નથી। વ્યવસ્થિત વિદ્યાર્થી નિયમિત રીતે સ્કૂલ આવે એ આપણે કરવાનું છે।
આપણે ધ્યાનમાં આ તો છોકરો એમ કે ફોન કરતો મારે નથી જવું પેટમાં દુખે આપણે ફોન કર્યો બધા માતા પિતા છોકરા વાલા જ છે આજે 25 તારીખ મંગળવારે અને સમગ્ર શાળા પરિવારે પેરેન્ટ વાલી મીટિંગ રાખી છે શાળા તરફથી. તો એનો હેતુ એ છે કે તમારા આપણા સૌના બાળકો એક જ છે એટલે એ બાળકો નિયમિત હાજર રહે, શિસ્તમાં રહે, સંપૂર્ણપણે વાલીનો અમને સહકાર બાળક પ્રત્યે માહિતગાર થાય અને વારંવાર અમે જે શાળાનું કામ કરીએ છીએ એમાં તમારો સહકાર મળી રહે. એના સિવાય શાળાની જે પ્રવૃત્તિ છે એનાથી પણ તમે સજાગ રહો, કારણ કે દર અઠવાડિયે છે ને એ ટેસ્ટ રાખી છે, બરાબર, દર શુક્રવારે ટેસ્ટ રાખી છે અને એ ટેસ્ટ છે એ દરેક તારીખ વાઇઝ અને વિષયવાઇઝ છે અને વિષયમાં એના પ્રકરણો પણ આપી દીધા છે. તો તમે અહીંયા અમે તો અમારી પાસે તો બાળક છે એ લગભગ 5-6 કલાક હોય, 11 થી 5 નો સમય હોય, એ સિવાય લગભગ તમારી પાસે બાળક હોય તો એ બાળકનું દરરોજ તમે દિવાળી પછી તપાસ કરજો. નમસ્કાર. આજે ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ સિહોરમાં વર્ષ 2024-25ની શરૂઆતમાં આજે તારીખ 26/6/2024 ને મંગળવારના રોજ દરેક ધોરણની અંદર વાલી મિટિંગનું આયોજન થયેલું છે. આ વાલી મિટિંગનો મુખ્ય અમારો ઉદ્દેશ એ દરેક વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષા સુધીની ટેસ્ટનું આયોજન આપવું અને તે આયોજન મુજબ એ દરેક ટેસ્ટ છે લેવાય અને દરેક ટેસ્ટ એ તમામ વિદ્યાર્થી સારી રીતે તૈયારી કરીને આપે અને વિદ્યાર્થી એ મોબાઈલ, ટીવી તેનાથી દૂર રહે તે માટે વાલીઓને આજે જાગૃત કરવા માટે અમે આ વાલી મિટિંગનું આયોજન કરેલ છે. અને આ વાલી મિટિંગથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ જ સારી તે પ્રગતિ કરે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. અને સિહોરના તમામ વિદ્યાર્થીઓ એ અમારું સ્કૂલનું અમારું એ નામ રોશન કરે. અમે આ વાલી મિટિંગમાં 1 થી 15 વિદ્યાર્થીને 45 મિનિટનો ટાઈમ આપેલો છે. એવી રીતે 16 થી 30 નંબર ને 45 મિનિટ એમ દરેક 15 વિદ્યાર્થી માટે અમે 45 મિનિટ એ ફાળવેલી છે એના અભ્યાસ માટે, બરાબર. અને દરેક વાલીને તે અંગે અમે વ્યવસ્થિત રીતે જાગૃત કરી શકીએ તે અમારો મુખ્ય ઉદ્દેશ છે. સાહેબ, આ દરેક ક્લાસરૂમમાં મિટિંગ રાખેલી છે કે કેમ? દરેક ક્લાસરૂમમાં અલગ અલગ અમારા ટોટલ 20 ક્લાસ છે. 20 ક્લાસમાં એક સાથે મિટિંગ શરૂ છે. એમાં અમે 8 થી 8:45નો સમય પહેલાં 15 વિદ્યાર્થીને આપેલો છે, 8:45 થી 9:30નો સમય બીજા 15 વિદ્યાર્થીને આપેલો છે. એ રીતે એ તમામ વિદ્યાર્થીને 45 મિનિટનો સમય આપી અને તેના અભ્યાસ અંગે જાગૃત કરવા અને અમે વીકલી જે ટેસ્ટ લઈએ છીએ દર શુક્રવારે તેનું આયોજન પણ સાથે અમે એ પ્રથમ પરીક્ષા સુધીનું એને આપી દીધેલ છે. અને આયોજન મુજબ એ દરેક ટેસ્ટ છે લેવાશે અને એનું પરિણામ પણ છે રેગ્યુલર એને બીજી ટેસ્ટ આવે એ પહેલાં એને મળી જાય તે પ્રકારનું અમારું આયોજન છે. ગયા વર્ષે પણ અમે આ રીતે વીકલી ટેસ્ટ લીધેલી અને એ વીકલી ટેસ્ટનું અમને ખૂબ જ સારું એવું પરિણામ પણ મળેલું છે. અને એમાં અમે આ વર્ષે એનાથી પણ વધારે સારું પરિણામ મળે તે માટે અમે અત્યારથી જ એ જાગૃત થઈ અને વાલી વિદ્યાર્થી અને અમે એમ બધા જાગૃત થઈ અને આ ભગીરથ કાર્ય છે એ કરીએ છીએ. આભાર.